મારા રાજ્યસભાના સભ્ય તરીકેની મને જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે 5 કરોડની, એમાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલને આઈસીયુ સાથેની એક એમ્બ્યુલન્સ જેની કિંમત આશરે 30 લાખ રૂપિયા છે, એ ગરીબ દર્દીઓ અને અહીંયા જે દાખલ થતા દર્દીઓની સેવા પૂરી પાડવા માટે હોસ્પિટલને ગ્રાન્ટમાંથી મેં અર્પણ કરેલી છે. આ પૈસા સરકારના જ છે અને સરકારના હું માત્ર ટ્રસ્ટી છું. હું એવો પ્રયત્ન કરું કે યોગ્ય જગ્યાએ પૈસા વપરાય અને યોગ્ય લોકોને સુખાકારીનો લાભ મળે એના માટે એનું વહેલી તકે વ્યવસ્થા કરવામાં આવશે. સાહેબ આરે ચર્ચા કરી જેટલું એઝ અર્લી એઝ પોસિબલ ચાલુ કરી દઈશું. હું આજે એની વ્યવસ્થા કરીશ, પોલીસને પણ જાણ કરીશ અને ગેરકાયદેસર કોઈ કબજો લઈને બેઠાય અને દર્દીને કંઈ મુશ્કેલી થતી હોય તો એને થશે. એમ્બ્યુલન્સ ડ્રાઈવરો જે મેં આજે સાહેબ આરે ચર્ચા કરી તે એમ્બ્યુલન્સના ડ્રાઈવરો છે અને એવી કોઈ મિસ્ટેક હશે તો એ મિસ્ટેક સુધારી દેવામાં આવશે. કાયમી માટે ડ્રાઈવર ઇમરજન્સીની સામે બેઠા હોય, ઇમરજન્સીની વોર્ડમાં હોય, જે કંઈ કચાશ હશે સિક્યુરિટી અને અનુસંધાને પણ મને અનુભવ છે. એના માટે જે કંઈ કરવું પડશે આજે સાહેબ જોડે ચર્ચા કરીને રસ્તો કરશું. નવું કેથ લેબ પણ હમણાં મંજૂર થયું છે આ વખતે બજેટમાં, એટલે એ બધું સાથે ચાલુ થઈ જશે અને ગરીબ દર્દીઓ માટે અથવા સિવિલ માટે જેટલી જે જરૂરિયાત છે એ બધી પૂર્તતા કરવા માટેના સતત સાહેબના પ્રયત્ન છે. અમે પણ ફોલોઅપ રાખીએ છીએ અને ઋષિકેશભાઈને પણ આના માટે અવારનવાર રજૂઆત કરી છે. જે કંઈ કચાશ છે દૂર કરવા પ્રયત્ન કરશે. સિવિલની જે એમઆરઆઈને ચાલુ થઈ ગયા પછી જે ટ્રસ્ટને સોંપેલું છે, અડ્ડો જમાવીને જગ્યા ઉપર બેઠા છે, તે દૂર કરવામાં આવશે કે એ તો હવે સાહેબને હું ચર્ચા કરીને પછી નક્કી કરું. એમઆરઆઈની બાબત એવી છે કે ટેકનિકલ બાબત છે અને ફોરેનની કંપનીઓ મશીન સપ્લાય કરતી હોય એટલે એ ઉતાવળ કરીને ચાલુ કરીએ તો ટેકનિકલ ખામી ઊભી થાય, એટલા માટે એને સમય આપવો પડે અને એને હિસાબે એમઆરઆઈ તો ચાલુ છે, સીટી સ્કેન બંધ છે, એમઆરઆઈમાં લિમિટેડ જ દર્દીઓ લેવાય છે. અત્યારે હું અભી હાલનો દાખલો જોઈને આવું છું. એમઆરઆઈ એમ કહે છે કે આજે વારો નહીં આવે, સોમવારે વારો આવશે. ના, એવું તો કઈ હોતું નથી. મારી આગળ સ્ટિંગ છે, હું તમને દેખાડું રમેશભાઈ. એમાં એમ કે છે કે આજે વારો નહીં આવે, સોમવારે આવે. આપ મારી સાથે આવી શકો છો. કઈ સત્ય હશે તો અમે દૂર કરાવશું ચોક્કસ.